આગળ ગરીબી ઘટાડવા માટેના ઉપાયોમાં મુદ્દા નંબર 7 એ છે રોજગારલક્ષી કાર્યક્રમો. હવે આ રોજગારલક્ષી કાર્યક્રમોને પણ અલગથી 3 માર્ક માટે પૂછી શકાય છે. સ્વાધ્યાયમાં પ્રશ્ન આપેલો છે, ગરીબી ઘટાડવા માટેના રોજગારલક્ષી કાર્યક્રમોની સમજૂતી આપો. તો આની અંદર પણ આપણને 4 મુદ્દા આપેલા છે. ગરીબી નિવારણ માટેના રોજગારલક્ષી મુખ્ય કાર્યક્રમો નીચે મુજબ છે. 1. પહેલો પોઈન્ટ એ સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ. એના માટે બ્રેકેટમાં લખ્યું છે IRDP. IRDP એ શું છે? એનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ટિગ્રેટેડ, જે સંકલિત છે. ગ્રામ એટલે રૂરલ, વિકાસ ડેવલપમેન્ટ, કાર્યક્રમ પ્રોગ્રામ. ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અથવા સ્વર્ણ જયંતી ગ્રામ સ્વરોજગાર યોજના. સ્વર્ણ જયંતી ગ્રામ સ્વરોજગાર યોજના SGSY. સ્વર્ણ જયંતીનો S, ગ્રામનો G, સ્વરોજગાર માટે S અને યોજનાનો Y. સમજૂતી. ગ્રામીણ ગરીબો માટે 2 ઓક્ટોબર 1980 ગ્રામીણ ગરીબો માટે 2 ઓક્ટોબર 1980 સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. 2 ઓક્ટોબર 1980 સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. હવે IRDPનો મૂળ ઉદ્દેશ શું હતો? તો IRDPનો મૂળ ઉદ્દેશ એવો હતો કે જે ગરીબ પરિવારો છે, ગરીબ પરિવારોમાં સ્વરોજગારીને પ્રોત્સાહન આપો. સેલ્ફ એમ્પ્લોયમેન્ટ, સ્વરોજગારી. એ શું છે સ્વરોજગારી? તો વ્યક્તિ પોતાની જાતે કોઈ પણ એક કાર્યમાં કુશળતા પ્રાપ્ત કરે, શીખે અને એના આધારે એ રોજગારી મેળવે. ધારો કે ઓટો ગેરેજ ચલાવનારા છે, મોટર મિકેનિકો છે, AC રિપેર કરનાર હોય, વોશિંગ મશીન રિપેર કરનાર હોય, TV રિપેર કરનાર હોય, મોબાઈલ રિપેરિંગ કરનાર હોય, તો આ લોકો છે ને બધા સેલ્ફ એમ્પ્લોયડ કહેવાય, સ્વરોજગાર કહેવાય. એ લોકો પોતાની જાતે પોતાની રોજગારી મેળવે છે. તો આ લોકોને કંઈક ને કંઈક કામ શીખવાડો, ટ્રેનિંગ આપો, શીખવાડો, કે જેથી કરીને એમની રોજગારી લોકો જાતે મેળવી શકે. તો IRDPનો મૂળ ઉદ્દેશ એ છે કે ગરીબ પરિવારોમાં સ્વરોજગારીને પ્રોત્સાહન આપવું જોઈએ, કે જેથી કરીને તેમને ગરીબી રેખાથી એ લોકોની વધારે આવક થાય, એ લોકોને ગરીબી રેખાથી બહાર લાવી શકાય, ગરીબી રેખાથી એ લોકો વધુ આવક પ્રાપ્ત કરી શકે. આ કાર્યક્રમમાં નાના અને સીમાંત ખેડૂતો, અગાઉ આપણે સમજી ગયા, નાના ખેડૂતો જેમની પાસે 1 હેક્ટરથી માંડીને 4 હેક્ટર સુધીની જમીન હોય, સીમાંત ખેડૂતો જેમની પાસે 1 હેક્ટર કરતાં ઓછી જમીન હોય, ખેત મજૂરો જેમની પોતાની જમીન ના હોય, એ લોકો મજૂર તરીકે બીજાના ખેતરમાં કામ કરે છે, અથવા તો કોઈ જમીનદાર પાસેથી જમીન ભાડે લઈને ખેતી કરતા હોય છે. તો આવા ખેત મજૂરો તેમજ ગામડાના કારીગરોનો સમાવેશ થાય છે. એટલે આપણે આ લોકોને ગરીબી રેખાથી ઉપર લાવવાના છે. હવે 2 માર્ક માટે અલગથી પ્રશ્ન એવો પૂછી શકાય કે સ્વરોજગારીના કાર્યક્રમોમાં કયા કયા કાર્યક્રમોનો સમાવેશ થતો હતો, એના નામ જણાવો. તમે જોશો અહીંયા 6 મુદ્દા આપેલા છે. જુદા જુદા 6 કાર્યક્રમો સ્વરોજગારીના કાર્યક્રમોમાં સમાવેશ થતા હતા. એના મુદ્દા આ રીતે છે. નંબર 1 IRDP, એનું ગુજરાતી નામ છે સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ, પણ એનું અંગ્રેજીમાં ફૂલ ફોર્મ લખ્યું છે નીચે
ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. ઇન્ટિગ્રેટેડ એટલે સંકલિત, રૂરલ એટલે ગ્રામ્ય, ડેવલપમેન્ટ એટલે વિકાસ અને કાર્યક્રમ પ્રોગ્રામ. નંબર 2 ટ્રાઇસેમ, TRYSEM. એનું પૂરું નામ થાય છે ટ્રેનિંગ, તાલીમ આપો, ટ્રેનિંગ ઓફ રૂરલ યુથ. કોને તાલીમ આપવાની છે? રૂરલ યુથ, ગામડાના ગામડાના યુવાનોને તાલીમ આપો. શેના માટે? ફોર સેલ્ફ એમ્પ્લોયમેન્ટ, સ્વરોજગારી માટે. ઉપર આપણે સમજ્યા કે સ્વરોજગારી એટલે પોતાની જાતે રોજગારીની તકો ઊભી કરવાની. તો ગામડાના યુવકોને ટ્રેનિંગ આપો, તાલીમ આપો. તો બ્રેકેટમાં ગુજરાતી અર્થ લખ્યો છે કે સ્વરોજગાર માટે ગ્રામીણ યુવકોને તાલીમ આપતો કાર્યક્રમ છે આ. નંબર 3 DWCRA. એનું પૂરું નામ ડેવલપમેન્ટ ઓફ વિમેન, WOMEN છે, બહુવચનમાં છે. ડેવલપમેન્ટ ઓફ વિમેન એન્ડ ચિલ્ડ્રન, બાળકો અને મહિલાઓ. વિમેન એટલે મહિલાઓ, ચિલ્ડ્રન એટલે બાળકો. એમનો વિકાસ થવો જોઈએ. કઈ આગળી? ઇન રૂરલ એરિયાઝ. રૂરલ એટલે ગ્રામ્ય, એરિયાઝ એટલે વિસ્તારોમાં. એટલે એનો ગુજરાતી અર્થ આપ્યો છે ગ્રામીણ વિસ્તારોમાં સ્ત્રીઓ, મહિલાઓ અને બાળકોનો વિકાસ થાય તે માટેનો કાર્યક્રમ છે DWCRA. નંબર 4 MWS, મિલેનિયમ વેલ સ્કીમ. મિલેનિયમ વેલ સ્કીમ એટલે 10 લાખ કુવા યોજના. 10 લાખ કુવા યોજના, મિલેનિયમ વેલ સ્કીમ. નંબર 5 સિટ્રા, SITRA. સિટ્રા, સપ્લાય ઓફ ઇમ્પ્રુવડ ટૂલકિટ્સ ટુ રૂરલ આર્ટિઝન્સ. સપ્લાય એટલે પૂરું પાડવું. આમ તો સપ્લાય એટલે પુરવઠો થાય, પણ ટુ સપ્લાય એટલે પૂરું પાડવું, આપો. શું આપવાનું છે? ઇમ્પ્રુવડ ટૂલકિટ્સ, સુધારેલી સાધનોની પેટી. ટૂલકિટ્સ, બરાબર. આપણે આપણા વ્હીકલમાં પણ સાધનોની એક નાનું બોક્સ આપેલું હોય છે રિપેરિંગ માટેનું, બરાબર. ટૂલકિટ્સ, ક્રિકેટની કીટ હોય તો એની અંદર બેટ પણ આવે, સ્ટમ્પ પણ આવે, ગ્લોવ્સ આવે, બરાબર, પેડ આવે, એ બધી વસ્તુ આવે. એ આખી કીટ કહેવાય. તો ટૂલકિટ્સ એટલે સાધનોની, ઓજારોની પેટી, બોક્સ આપો એમને. એમાં બધા સાધનો હોય કારીગરો માટે. કોના? રૂરલ આર્ટિઝન્સ, ગ્રામીણ કારીગરો માટે સુધારેલા સાધનોની પેટી આપો એમને, તે લોકો કામ કરી શકે. નંબર 6 GKY, ગંગા કલ્યાણ યોજના. ગુજરાતી ઇંગ્લિશ બંને એક જ નામ છે. એક એપ્રિલ 1999થી આ IRDP અને એની સાથે બધી સંકળાયેલી આ બધી અન્ય યોજનાઓ હતી ને, એ બધી બંધ કરી દેવામાં આવી. એ બધી ભેગી કરી દીધી. અને હવે બધાને ભેગું એક જ નામ છે, સ્વર્ણ જયંતી ગ્રામ સ્વરોજગાર યોજના, SGSY. સ્વર્ણ જયંતી ગ્રામ સ્વરોજગાર યોજના એવું નામ આપી દીધું. જે આગળ જણાવેલી બધી યોજનાઓ હતી ને, સ્વરોજગારીના કાર્યક્રમોના 6 મુદ્દા, બરાબર, તે બધા ભેગા કરીને હવે એક જ યોજના થઈ ગઈ, સ્વર્ણ જયંતી ગ્રામ સ્વરોજગાર યોજના. આ યોજનામાં ગામડાઓમાં ટચુકડા ઉદ્યોગોના વિકાસ માટે, ટચુકડા ઉદ્યોગો, એના નામ પરથી ખબર પડે કેવા ઉદ્યોગો છે જેના માટે મૂડીરોકાણનું પ્રમાણ ઘણું ઓછું જરૂરી છે. અર્થશાસ્ત્રમાં આપેલ વ્યાખ્યા પ્રમાણે 25 લાખ સુધીનું મૂડીરોકાણ હોય તે બધા ટચુકડા ઉદ્યોગો કહેવાય.
તો આવા ટચુકડા ઉદ્યોગોના વિકાસ માટે સ્વસહાય જૂથ, સ્વસહાય એટલે પોતાની જાતે પોતાને મદદ કરનાર ગ્રુપ, સ્વસહાય જૂથોને, આમાં શું 10 થી 12 જણાનું એક ગ્રુપ બનાવવાનું. એ લોકો શું છે કે અંદર એકબીજાને કામ કરવામાં મદદ કરે, શીખવાડે એકબીજાને કામ, બરાબર, સ્વરોજગારી માટે. તો એ સ્વસહાય જૂથોને માળખાકીય મદદ પૂરી પાડો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી આપણે એમને પૂરી પાડીએ, ટેકનોલોજી આપો, ધિરાણ આપો, ઉત્પાદિત વસ્તુના બજાર વિશેની સુવિધા એ પણ ગ્રામીણ ગરીબોને પૂરી પાડવામાં આવે છે. આ સ્વર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજનામાં આવું કરવામાં આવે છે. પોઈન્ટ નંબર બી, વેતન રોજગારી કાર્યક્રમો એટલે શું? તો વેતન રોજગારી માટેના કાર્યક્રમોનું લક્ષ્યાંક, વેતન રોજગારી કાર્યક્રમો, એના નામ પરથી સમજી લેજો કે આ એવા કાર્યક્રમો છે જેમાં સીધી કામ આપવાનું છે, રોજગારી આપવાની છે, જેમાં અમને વેતન મળી શકે. પેલું સ્વરોજગારી હતી, માણસને કામ શીખવાડો અને જાતે કમાતો થશે. જ્યારે આમાં સીધું કામ આપી દો, બરાબર. વેતન રોજગારી માટેના કાર્યક્રમોનું લક્ષ્યાંક એવા ગરીબો હતા જેમની પાસે તેમના ભૌતિક શ્રમ સિવાય આવકનું કોઈ સાધન નથી. એમની પાસે કોઈ પ્રોપર્ટી નથી કે એની ભાડાની આવક પણ થઈ શકે, કે મિલ્ક રૂપિયા હોય કે જેનાથી રોકાણ કરીને વ્યાજ કમાઈ શકે. એ લોકો જેટલી મહેનત કરશે, શારીરિક શ્રમ કરશે, એ જ એમના માટે સંપત્તિ છે. આ કાર્યક્રમો ફક્ત ખેતી સિવાયના મોસમમાં જ સ્વરોજગારી નથી પૂરા પાડતા, પરંતુ પૂર હોય, દુષ્કાળ હોય, અછત હોય, અન્ય કુદરતી આફતો દરમિયાન પણ રોજગારી પૂરી પાડે છે. આ કાર્યક્રમો હેઠળ ગામડાઓમાં માળખાકીય સેવાઓનો વિકાસ કરવામાં આવે છે. માળખાકીય સેવાઓ, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ છે, એનો વિકાસ કરો, તેમજ શ્રમિકોને યોગ્ય વેતન પ્રાપ્ત થાય તેવા પ્રયાસો કરવામાં આવે છે. વેતન રોજગારી કાર્યક્રમોમાં 2 કાર્યક્રમોનો સમાવેશ થતો હતો. વેતન રોજગારી કાર્યક્રમમાં નંબર 1 જવાહર રોજગાર યોજના, JRY બ્રેકેટમાં લખ્યું છે, અને નંબર 2 રોજગારી બાંહેધરી યોજના. રોજગારી એટલે એમ્પ્લોયમેન્ટ, બાંહેધરી આપવી, એશ્યોરન્સ આપવી, અને યોજના એટલે સ્કીમ, EAS એમ્પ્લોયમેન્ટ એશ્યોરન્સ સ્કીમ, રોજગારી બાંહેધરી યોજના. આ 2 કાર્યક્રમોનો સમાવેશ થયો હતો. રોજગારલક્ષી કાર્યક્રમોમાં મુદ્દા નંબર 3 સી, પ્રધાનમંત્રી રોજગાર યોજના. પ્રાઇમ મિનિસ્ટર, જે પ્રધાનમંત્રી રોજગાર યોજના, બરાબર, PMRY. 1990ના દાયકામાં જે સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા હતા. સંગઠિત ક્ષેત્ર એટલે એવું ક્ષેત્ર જેમાં કામ કરનારા લોકોને નોકરી માટેની સલામતી હોય, એમના માટે કાયદાઓ હોય, રજા અંગેના નિયમો હોય, પગાર માટેના નિયમો હોય, એ લોકોનું યુનિયન હોય, સંગઠન હોય. કોઈ અન્યાય થાય તો એની સામે એ લોકો વિરોધ કરી શકે છે, હડતાલ કરી શકે છે. તે સંગઠિત ક્ષેત્ર કહેવાય. 1990ના દાયકામાં સંગઠિત ક્ષેત્રમાં રોજગારી વૃદ્ધિ સ્થગિત થઈ ગઈ હતી. સ્થગિત થઈ ગઈ હતી એટલે સ્થિર થઈ ગઈ હતી. તેમજ જાહેર ક્ષેત્રની વૃદ્ધિ નકારાત્મક રહી હતી. આનો મતલબ કે જાહેર ક્ષેત્રની સંખ્યા વધવાને બદલે ઘટવા માંડી હતી. જાહેર ક્ષેત્રની વૃદ્ધિ નકારાત્મક રહી હતી. કેવી રીતે નકારાત્મક રહી હતી? કેમ જાહેર ક્ષેત્રોની સંખ્યા ઘટી હતી? કારણ કે આપણા દેશમાં 1991થી જે આર્થિક સુધારા અમલમાં આવ્યા, કયા આર્થિક સુધારા યાદ છે? LPG યાદ કરો. LPG, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન,
અને ગ્લોબલાઇઝેશન, ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. એમાં ખાનગીકરણના સુધારા હેઠળ શું કરવામાં આવતું હતું કે જે જાહેર ક્ષેત્રના એકમો હોય એને ખાનગી ક્ષેત્રમાં ફેરવી દેવામાં આવતા હતા, ખાનગી એકમોને સોંપી દેવામાં આવતા હતા. એટલે જાહેર ક્ષેત્રની સંખ્યા ઘટતી ગઈ અને બેરોજગારી દરમાં ઝડપથી વધારો થઈ રહ્યો હતો. આ પરિસ્થિતિમાં સ્વરોજગારી માટે પ્રધાનમંત્રી રોજગાર યોજના શરૂ કરવામાં આવી, જેનો મુખ્ય હેતુ હતો શિક્ષિત બેરોજગારોને મદદ કરીને સ્વરોજગારો માટે સાહસો સ્થાપવા મદદ કરવી. અહીં સાઈડ પર લખ્યું છે, એક ગુણ માટે આ પ્રશ્ન પૂછાય છે કે પ્રધાનમંત્રી રોજગાર યોજનાનો હેતુ શું હતો. ફરીથી, પ્રધાનમંત્રી રોજગાર યોજનાનો મુખ્ય હેતુ જે શિક્ષિત બેરોજગારો છે, શિક્ષિત બેરોજગારો ઓછામાં ઓછું 10મું ધોરણ પાસ કર્યું હોય, માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું હોય અને પછી પણ તમને જો કામ ન મળે તો તમે શિક્ષિત બેરોજગાર કહેવાઓ. તો આવા શિક્ષિત બેરોજગારોને મદદ કરો અને સ્વરોજગારી, એ લોકો પોતાની આવડતથી, પોતાની હોશિયારીથી, પોતાની જાતે જ રોજગારી મેળવી શકે, નવા સાહસો, નવા ધંધાકીય એકમ શરૂ કરી શકે, તો એના માટે આપણે એમને મદદ કરવાની છે. પોઈન્ટ નંબર ડી, ચોથો પોઈન્ટ, રાષ્ટ્રીય રોજગાર બાંહેધરી કાનૂન. રાષ્ટ્રીય રોજગાર બાંહેધરી કાનૂન વર્ષ 2005માં આ કાયદો અમલમાં આવ્યો હતો. એને લખ્યું છે બ્રેકેટમાં નરેગા. નરેગા, નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ. નેશનલ રૂરલ, રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર એટલે એમ્પ્લોયમેન્ટ, બાંહેધરી આપવી, ગેરંટી આપવી, એક્ટ એટલે કાનૂન, કાયદો. વર્ષ 2005માં રાષ્ટ્રીય રોજગાર ગેરંટી કાનૂન, જેને આપણે નરેગા કહીએ છીએ, નરેગા મંજૂર કરવામાં આવ્યો. જેનો હેતુ શું હતો તો સાર્વજનિક નિર્માણ કાર્યક્રમો હેઠળ, સાર્વજનિક બધા માટે, જાહેર જનતા માટે, સૌના માટે નિર્માણ કાર્યક્રમો, કંઈક ને કંઈક નવું કન્સ્ટ્રક્શન કરો. ધારો કે જાહેર રસ્તા બનાવવા, જાહેર હોસ્પિટલો બનાવવી, જાહેર બાગ બગીચા, સમારકામ કરાવો, નવું રિપેરિંગ કરાવો, નવું બનાવડાવો, રિપેરિંગ કરાવો, બરાબર. તો આ બધા માટે સંપત્તિઓ ઊભી કરી દર વર્ષે ગ્રામીણ, શહેરી ગરીબ તેમજ નીચલા મધ્યમ વર્ગના કુટુંબના એક વ્યક્તિને ઓછામાં ઓછી 100 દિવસની રોજગારી પૂરી પાડવાનો એનો હેતુ હતો. મિનિમમ ગેરંટી છે તમને કે ભાઈ 100 દિવસ તો તમને કામ મળશે જ ઘરના એક સભ્યને, એટલે એટલું તો કમાશે કે જેનાથી એમનું જીવન ટકી શકે. તો આ ગેરંટી કહેવાય, બાંહેધરી, કે ઓછામાં ઓછા 100 દિવસની રોજગારી પૂરી પાડવાની. વર્ષ 2009થી આ જે નરેગા હતું એમાં સુધારો કરવામાં આવ્યો અને એના બદલે એનું નામ કરી દેવામાં આવ્યું મનરેગા. મનરેગા, શેના પરથી છે? મહાત્મા ગાંધી, ગાંધી બાપુ. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાનૂન. જે નરેગા હતું ને એની આગળ મહાત્મા ગાંધી MG લગાવી દેવાનું, પણ જી સાયલેન્ટ છે, જી બોલવાનું નહીં, બોલવાનું આખું મનરેગા, બરાબર, નું સ્વરૂપ આપવામાં આવ્યું. આમ આ બધા આપણને રોજગારલક્ષી કાર્યક્રમો, એની સમજૂતી અહીં પૂરી થઈ. હું ફરીથી રોજગારલક્ષી કાર્યક્રમોના મુદ્દા બોલી જાઉં. મુદ્દા નંબર 1 હતો સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ, જે IRDP છે, અથવા તો એના બદલે સ્વર્ણ જયંતી ગ્રામ સ્વરોજગાર યોજના શરૂ કરવામાં આવી હતી. પોઈન્ટ નંબર B, વેતન રોજગારી કાર્યક્રમો. પોઈન્ટ નંબર C, પ્રધાનમંત્રી રોજગાર યોજના. અને છેલ્લું પોઈન્ટ નંબર D, રાષ્ટ્રીય રોજગાર બાંહેધરી કાનૂન. બીજું નેક્સ્ટ ટાઈમ.